નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ દોસ્તો, આજે તો તમે ઝડપથી ટીવી સામે ગોઠવાઈ ગયા છો. હોમ લર્નિંગના માધ્યમથી તમે શિક્ષણ મેળવી રહ્યા છો, એ વાતનો આનંદ છે. આજે પહેલાં કંઈ નવું શીખીએ એ પહેલાં હું થોડી સૂચના આપીશ. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો તમારે 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માસ્ક યોગ્ય રીતે પહેરો, વારંવાર સાબુથી હાથ ધોવો અને ઘરની બહાર નીકળો ત્યારે 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખો. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. બાળ દોસ્તો, તમે અગાઉ ગુજરાતી વિષયમાં એકમ 6 શિયાળનું બચ્ચું એમાં ઝ, હ, ગ, અળ અને તેની 2 માત્રાઓ ઉનો પરિચય મેળવ્યો હતો. તેનું વાંચન પણ કર્યું હતું. તો આજે આપણે પહેલાં થોડું યાદ કરી લઈએ. બાળ દોસ્તો, તમે આ 4 મૂળાક્ષર શીખી ગયા છો. તમે કહો તો આ કયો મૂળાક્ષર છે? સરસ. ઝ. આ છે ગ. આ છે હ. અને આ કયો મૂળાક્ષર છે? હા, સરસ, અળ. હવે બાળ દોસ્તો, આપણે નવું શીખીશું. ઝને ઉની માત્રા લાગે એટલે વંચાય ઝૂ. ઝૂ. ઘને ઉની માત્રા લાગે એટલે વંચાય ઘૂ. હને ઉની માત્રા લાગે એટલે વંચાય હું. અને અળને ઉની માત્રા લાગે એટલે વંચાય અળું. ઝૂ, ગુ, હું અને અળું. બાળ દોસ્તો, આ પણ ઉની માત્રા જ છે, ઉ. તો આને પણ વંચાય ઝૂ, ગુ, હું અને અળું. ફરીથી ઝૂ, ગુ, હું અને અળું. બાળ દોસ્તો, અહીં તમે જે મૂળાક્ષરો શીખી ગયા છો એ જ મૂળાક્ષરો છે. તો અહીં જુઓ, અહીં છે ઉ અને આ ઉની માત્રા છે. એને આ રીતે લખાય, આપણે અગાઉ જોયું. તો હવે બાળ દોસ્તો, આ કયો મૂળાક્ષર છે? હા, સરસ, ગ. હવે આપણે જોઈશું કે ગને ઉની માત્રા લાગે તો વંચાય ગુ. મને ઉની માત્રા લાગે તો મુ. નને ઉની માત્રા લાગે એટલે નું. જને ઉની માત્રા લાગે એટલે જુ. વને ઉની માત્રા લાગે એટલે વુ. રને ઉની માત્રા લાગે એટલે રૂ. સને ઉની માત્રા લાગે એટલે સુ. દને ઉની માત્રા લાગે એટલે દુ. અહીં એ જ રીતે હવે તમે બોલો તો બાળ દોસ્તો, પને ઉની માત્રા લાગે તો શું વંચાય? પુ. ડુ, તુ, અણુ, લુ, ટુ, ચુ અને ખુ. તો બાળ દોસ્તો, આ રીતે વંચાય. બાળ દોસ્તો, અહીં આ છે ઉ અને આ છે ઉની માત્રા. તો હવે આપણે જોઈએ, ગને ઉની માત્રા લાગે તો વંચાય ગુ. તો ગુ. મુ,
નું, જુ. હવે તમે કહો તો વને ઉની માત્રા લાગે તો શું વંચાય? હા, સરસ. વુ, રૂ, સુ, દુ, પુ, ડુ, તુ, અણુ. એ જ રીતે લ ને ઉની માત્રા લાગે તો શું વંચાય બાળ દોસ્તો? હા, લુ, ટુ, ચુ અને ખુ. ફરીથી આપણે એકવાર વાંચીશું. ગુ, મુ, નું, જુ, વુ, રૂ, સુ, દુ, પુ, ડુ, તુ, અણુ. લુ, ટુ, ચુ, ખુ. તો બાળ દોસ્તો, અહીં શેનું ચિત્ર દેખાય છે? હા, ઝાંઝર. અને અહીં નીચે છે ઘૂઘરી. તો અહીં શબ્દ છે ઘૂઘરી. હવે આ છે હૂક, હૂક. હવે આ શેનું ચિત્ર છે બાળ દોસ્તો? હા, સરસ. ઉંદર, ઉંદર, ઉંદર. આ ચિત્રને પણ તમે ઓળખો જ છો. હા, ઊંટ, ઊંટ. બાળ દોસ્તો, આ શેનું ચિત્ર દેખાય છે? હા, ઘુવડ, ઘુવડ, ઘુવડ. અહીં જુઓ. હા, ઝૂંપડીનું ચિત્ર છે. બાળ દોસ્તો, તમે ઝ, હ, ગ, અળ અને તેની સાથે બે માત્રા ઉને જોડી કઈ રીતે વંચાય તેની સમજ મેળવી. આ ઉપરાંત ચિત્રો દ્વારા શબ્દોનું પણ વાંચન કર્યું. તો હવે સમય થઈ ગયો છે વાર્તા સાંભળવાનું. વાર્તા સાંભળવી ગમે છે ને? હા, સરસ. તો બાળ દોસ્તો, વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. વાર્તાનું નામ છે બોલતી ગુફા. અહીં બોલતી ગુફા નામની વાર્તા આપેલી છે. તો ચાલો આપણે તે વાર્તા સાંભળીએ. એક હતો સિંહ. એક દિવસ સિંહ આખા જંગલમાં ભટક્યો, પણ એકે શિકાર મળ્યો નહીં. છેવટે કંટાળ્યો, થાક્યો. સંધ્યાકાળ થવા આવ્યો. સિંહે નિસાસો નાખ્યો ને પોતાને કહ્યું, કંઈ નહીં, આજે ઉપવાસ થયો. સિંહ પોતાની ગુફા તરફ પાછો વળતો હતો ત્યાં એની નજર બીજી એક નાનકડી ગુફા પર પડી. સિંહને થયું, લાવ જોઈ લેવા દે, ગુફામાંથી કદાચ કોઈ શિકાર મળી જાય. સિંહે જોયું તો ગુફા ખાલી. સિંહે નિસાસો નાખ્યો. ત્યાં એક વિચાર ઝબક્યો. સંધ્યાકાળ થવા આવ્યો છે. આ ગુફામાં જે પ્રાણી રહેતું હશે એ હમણાં આવશે. લાવ, હું આ ગુફાની અંદર જ લપાઈને બેસી જાઉં. અહીં બેઠા બેઠા જ શિકાર મળશે, પેટ ભરાશે. આમ વિચારી સિંહ તો એ ગુફાની અંદર લપાઈ ગયો ને રાહ જોવા લાગ્યો. આ ગુફા એક શિયાળની હતી. સિંહને વધારે રાહ જોવી ન પડી. થોડી વારમાં ચારે બાજુ જોતું, સાંભળતું, સૂંઘતું શિયાળ આવી ચડ્યું. ત્યાં અચાનક શિયાળના પગ થંભી ગયા.
સંધ્યા સમયના આછા અજવાળામાંય શિયાળનું ધ્યાન ગયું. અરે, આ તો સિંહના પગલા. ગુફાની અંદર જતા પગલા તો દેખાય છે, પણ ગુફામાંથી બહાર નીકળતા પગલા ક્યાં? નક્કી સિંહ મહારાજ અંદર જ બેઠા હશે ને શિકાર ગુફામાં દાખલ થાય એની જ રાહ જોતા હશે. સારું થયું સૂરજ આથમે એ પહેલા જ હું મારી ગુફા સુધી આવી ગયું. જો થોડું વધારે મોડું કર્યું હોત તો અંધારામાં સિંહના આ પગલા દેખાત નહીં. શિયાળે કશુંક વિચાર્યું. પછી આંખો પટપટાવી, પૂંછડી હલાવી. પછી એ મોટા અવાજે બોલ્યું, ગુફા રે ગુફા. પછી થોડી ક્ષણ એ ચૂપ રહ્યો. વળી એ બોલ્યું, ગુફા રે ગુફા. ગુફા કેમ આજે બોલતી નથી? રોજ તો હું કહું કે ગુફા રે ગુફા, ત્યાં જ તું બોલે છે. આવો રે આવો, કેવો ગયો રે આજનો દાડો? અંદર લપાઈને બેઠેલા સિંહે વિચાર્યું, રોજ ગુફા આમ બોલતી હશે, પરંતુ અત્યારે ગુફા મારી હાજરીથી ફફડી ગઈ લાગે છે. આથી જ બીકના માર્યા એના મોંમાંથી અવાજ જ નથી નીકળતો. ગુફાના બદલે હું જ બોલું તો? શિયાળ ફરી બોલ્યું, ગુફા રે ગુફા. ત્યાં જ અંદર લપાયેલો સિંહ દબાતા અવાજે બોલ્યો, આવો રે આવો, કેવો ગયો રે આજનો દાડો? સિંહનો અવાજ તે કદી છુપો રહે? એના અવાજથી ગુફા ગુંજી ઉઠી. પડઘા પડ્યા. આજુબાજુ રહેતા પ્રાણીઓએ સાવધ થઈ ગયા. સિંહને એમ કે હવે શિયાળ અંદર આવશે, પણ શિયાળના બદલે એનો અવાજ આવ્યો. સિંહ મહારાજ, ગુફા તે કદી બોલે ખરી? આવજો ત્યારે. સિંહે ગુફામાંથી સહેજ ડોકું બહાર કાઢીને જોયું તો શિયાળ જીવ લઈને ભાગતું હતું. બાળ દોસ્તો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? સરસ, મને પણ બહુ જ મજા આવી. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું કે જેમાં આપણે કેટલાક શબ્દોનું વાંચન કરીશું. હું પણ કરીશ, સાથે સાથે તમારે પણ શબ્દોનું વાંચન કરવાનું છે. તો તમને સ્ક્રીન પર કેટલાક શબ્દો દેખાય છે. જુઓ બાળ દોસ્તો, આ શબ્દ છે ઘર. હવે આ છે વાળ. તળાવ. તળાવમાં વચ્ચે જુઓ અળ, જે આપણે મૂળાક્ષર શીખી ગયા છીએ એ છે તળાવ. ઊન. ઉદાસ. વાદળ. ઝગમગ. આપણે ઝ મૂળાક્ષર શીખી ગયા છીએ, તો પ્રથમ મૂળાક્ષર ઝ છે. ઝગમગ. ઝળહળ. ઝળહળ. ઇલાજ. બાળ દોસ્તો, હવે આ શબ્દ તમે વાંચો તો? હા, તમે સરસ વાંચન કર્યું. ઉણપ. હા, આ તો તમારો પરિચિત જ શબ્દ છે. વાંચો તો? જામફળ. ટીખળ.
પૂજા, સુકાન. હવે આ શબ્દ વાંચો તો સુખડી, છાબડી, ઝાકળ, ઝાડ. બાળ દોસ્તો, આ શબ્દનું વાંચન કરો તો હા, સરસ. હરણ. અને આ કયો શબ્દ છે? હા, વાંચો તો અમૂલ. આ છે જાસૂદ. વાંચો તો હા, સરસ. દૂર. રજુ. આ પણ તમારો પરિચિત શબ્દ છે. હા, વાંચો. કબૂતર. ખૂબ. પૂનમ. પીપુડી. વાંચો તો બાળ દોસ્તો. હા, પ્રયત્ન કરો. હા, સરસ. સૂરજ. ગુગવાટ. ગુગવાટ. અને આ કયો શબ્દ છે? હા, બરાબર બોલો છો. સરસ. જુલાઈ. વાજુ. બાળ દોસ્તો, તમારે શબ્દોનું વાંચન તો કરવાનું જ છે, પણ સાથે સાથે એ શબ્દો કઈ રીતે લખ્યા છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઘાટ. હા, નળ. સાબુ. જુવાર. રાહુલ. હવે આ શબ્દ વાંચો તો સરસ. બળતણ. ઝાડ. ઝૂલ. ટપાલી. અને આ શબ્દનું વાંચન કરો બાળ દોસ્તો. હા, સરસ. પતાસું. બાજુ. આ શબ્દનું વાંચન કરો તો હા, ગુજરાત. સુરતી. ગુલાલ. હાટડી. હાટડી. બાળ દોસ્તો, આપણે શબ્દોનું વાંચન કર્યું. હવે આપણે કેટલાક વાક્યોનું પણ વાંચન કરીશું. તો તમને સ્ક્રીન પર વાક્યો દેખાય છે. જુઓ, પ્રથમ વાક્ય છે દાદી હાર બનાવે છે. દાદી હાર બનાવે છે. ઘુવડ રાતે જાગે છે. આ વાક્યનું વાંચન કરો તો બરાબર છે. હા, ઊન ગરમ છે. ઝાડ ઘટાદાર છે. આ વાક્યનું વાંચન કરો તો બાળ દોસ્તો સરસ. કબૂતર ઘૂઘૂ બોલે છે. બાળ દોસ્તો,
તમે સરસ મજાના શબ્દો અને વાક્યોનું વાંચન કર્યું. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું કે જેમાં ઝૂ અને ગુ શબ્દકાળને અન્ય કાર્ડ સાથે જોડી અને આપણે નવા શબ્દો બનાવવાના છે અને એ શબ્દોનું વાંચન કરવાનું છે. તો બાળ દોસ્તો, પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જાઓ. તો બાળ દોસ્તો, અહીં જુઓ, તમને કાર્ડ દેખાય છે. એમાં અહીંયા ઝ અને ઉની માત્રા લાગી છે એટલે કે ઝૂ અને ગુ. તો આપણે આ ઝૂ અને ગુ એ કાર્ડને અન્ય કાર્ડ સાથે જોડી અને શબ્દ બનાવવાનો છે. એટલે કે જે મૂળાક્ષર છે એને ઉની માત્રા લાગી છે એ પ્રથમ મૂકવાનું છે. તો અહીં જુઓ, આ છે ઝૂ, અહીં શબ્દ છે વડ, આ છે લણ અને આ છે ગુ. તો હવે આપણે શબ્દ બનાવીશું. તો પ્રથમ આપણે ઝૂ લઈશું. ઝૂનું કાર્ડ મૂક્યું. હવે આ જે 3 કાર્ડ છે એમાં શબ્દો છે આ બંનેમાં. તો એમાંથી કયો શબ્દ આવશે? આપણે ઝૂની બાજુમાં મૂકીએ તો ઝુવડ એવો કોઈ શબ્દ હોય? ના હોય. ઝૂ તો ઝૂલણ. તો આપણે આ કાર્ડને અહીં ગોઠવી દઈશું. તો શબ્દ બની જશે ઝૂલણ. ઝૂલણ. હવે અહીં છે એ જ રીતે આપણે પ્રથમ ગુ મૂળાક્ષરને મૂકીશું અને બાજુમાં શબ્દ છે વડ એટલે કે ગુવડ. બાળ દોસ્તો, મેં તમને શબ્દ બનાવવાની પ્રવૃત્તિ કરાવી. હવે તમે પ્રયત્ન કરજો. અહીં જુઓ, અહીં છે મ, આ છે ગુ, આ છે ઝૂ અને આ છે મટો. તો આપણે અગાઉ કહ્યું એમ આપણે પહેલાં ઝૂ અથવા ગુ એટલે કે જે ઉની માત્રા લાગેલી છે પ્રથમ એ કાર્ડ મૂકવાનું છે. તો ચાલો પહેલાં આપણે ઝૂ મૂકીશું. બાળ દોસ્તો, અહીં આપણે ઝૂ કાર્ડને મૂક્યું. હવે અહીં છે આ 3 કાર્ડ છે, એમાંથી આપણે કયો શબ્દ મૂકીશું? હા, મટો મૂકીએ તો ઝૂ. જો અહીં મટો મૂકીશું તો થશે ઝૂ મટો. આવો કોઈ શબ્દ ના હોય. હા, તો હવે આ કાર્ડને મૂકી જોઈએ. તો શબ્દ બને છે ઝૂ મ. આ બંને કાર્ડ છે તો એમાંથી આપણે પ્રથમ કયો કાર્ડ મૂકશું? અરે વાહ, તમને તો આવડી ગયું. સરસ. ગુ મૂકીશું એટલે ગુ પ્રથમ મૂકીશું અને બીજું કાર્ડ મૂકીશું એટલે ગુમટો. શબ્દ બને છે ઝૂમ અને ગુમટો. હવે બાળ દોસ્તો, અહીં જુઓ, આ 4 અલગ અલગ કાર્ડ છે. હવે આપણે શબ્દ બનાવીશું. અહીં છે ગુ. તો તમે અહીં 3 કાર્ડમાંથી જુઓ તો કયો શબ્દ આવશે? બોલો તો. હા, સરસ. આવશે? ના. આ? હા, સરસ. ગુ ગ રી. તો આ કાર્ડને અહીંયા મૂકી દઈશું એટલે શબ્દ બની જશે ગુગરી. ગુગરી. હવે આ 2 કાર્ડ છે તો પહેલાં આ બંને કાર્ડમાંથી પ્રથમ કયું કાર્ડ આવશે આગળ? હા, સરસ, કે ઝૂ. તો અહીં આ કાર્ડને આગળ મૂકીશું એટલે શબ્દ બની જશે ઝૂંપડી. ઝૂંપડી. અહીં શબ્દ બને છે ગુગરી. ઝૂંપડી. તો બાળ દોસ્તો, આપણે શબ્દો બનાવવાની સરસ મજાની પ્રવૃત્તિ કરી. હવે તમારી ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીમાં દરેક એકમના અંતે કેટલાક ફકરાઓ અને વાક્યો આપેલા છે. આ ફકરાઓ અને વાક્યોનું તમારે નિયમિત રીતે વાંચન કરવાનું છે. વાલી મિત્રોને મારી વિનંતી છે કે બાળકોને આ ફકરાઓનું નિયમિત રીતે વાંચન કરાવે. તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં
પાના નંબર 96 ખોલો. હવે ફકરાનું વાંચન કરીશું. બાળ દોસ્તો, પાના નંબર 96 પર અહીં જુઓ ફકરા આપેલા છે. એમાંથી હું એક ફકરાનું વાંચન કરાવું છું. અહીં છે ખેડૂત રામુ. હરિપુર નામનું ગામ છે. ગામમાં રામુ નામનો ખેડૂત રહે છે. રામુ પાસે 2 બળદ છે, સુમન અને સૂરજ. રામુ ખૂબ મહેનતુ છે. બળદથી ખેતરમાં હળ ચલાવે છે અને બીજ વાવે છે. વરસાદ આવે છે. રામુને સારો પાક મળે છે. તે ખૂબ ખુશ થાય છે. આ રીતે બાળ દોસ્તો, મેં તમને ફકરાનું વાંચન કરી બતાવ્યું. તમારે પણ આગળના ફકરાનું વાંચન તમારા વાલી સાથે બેસી અને કરવાનું છે. આજે આપણે એકમ 6 શિયાળનું બચ્ચુંમાં અલગ અલગ પ્રવૃત્તિ કરી, સુંદર મજાની વાર્તા સાંભળી. તો તમારે ઘરે છાપું અથવા ચોપડી હોય તો એની અંદર ઝ, ગ, હ અને અળ એવા મૂળાક્ષર આવતા હોય તો એ મૂળાક્ષર શોધવાના છે અને એમાં જે પણ શબ્દો આવતા હોય એ તમારે લખવાની પ્રવૃત્તિ કરવાની છે. તો બાળ દોસ્તો, ફરી મળીશું. આવજો.